અંકલેશ્વરમાં દિવસે ભાલિયા ચોકડી તો રાત્રિના રાજપીપળા ચોકડીથી ઝઘડિયા રોડ સજ્જડ જામ જોવા મળ્યો હતો. આમલાખાડી બ્રિજને લઈને ભાલિયા ચોકડી પર રાજપીપળા ચોકડી આગળ રોજબરોજ સુરત લેનમાં ટ્રાફિક જામ સર્જાય છે. હાઈવે જામની અસર આંતરિક માર્ગો પર જોવા મળી. પુનઃ એકવાર ઝઘડિયા રાજપીપળા તરફ જતા માર્ગ પર 6 કિલોમીટર ઉપરાંત સજ્જડ જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વર શહેર હવે ટ્રાફિક જામનો પર્યાય બની ગયો હોય એમ રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આમલાખાડી બ્રિજને લઈને જ્યાં સુરત તરફ જતી લેનમાં સતત 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે, તેની અસર ભાલિયા ચોકડી પર પણ જોવા મળે છે અને પીક અવર્સમાં ભાલિયા રોડ તેમજ જૂનો નેશનલ હાઈવે નંબર 8 પર હળવો ટ્રાફિક જામ સર્જાતા રહે છે. છેલ્લા 2 દિવસથી રાજપીપળા ચોકડી પર તેની અસર વધતા હવે રાજપીપળા ચોકડીથી ઝઘડિયા રાજપીપળા જતા માર્ગ પર સજ્જડ જામ જોવા મળી રહ્યો છે. ગત મોડી સાંજે રાજપીપળા ચોકડીથી સાળંગપુર સુધી 5 કિલોમીટર કરતાં વધુ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસીને પસાર થતો સમાંતર માર્ગ હોવાથી ઔદ્યોગિક વસાહતમાં પણ આવાગમન કરતા વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા. તો સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિક જામની અસર જોવા મળી હતી.